ॐ नमः सिद्धेभ्य। ॐ नमः सिद्धेभ्य। ॐ नमः सिद्धेभ्य। ॐ शुद्धात्मने नमः। नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहुणम्। सकल कर्मनो क्षय करी पाम्या स्वयं स्वभाव सर्वज्ञानी परमात्मने नमो करे बहुभाव। इष्टोपदेश ग्रंथનો આપણે સ્વાધ્યાય ચાલે છે એમાં 27 નંબરની ગાથા. આમ તો 27, 28, 29, 30 આ ચારે ગાથામાં નિર્મમ ભાવ કઈ રીતે પર્યાયમાં પ્રગટ થાય, એની વિધિ શું, એની પ્રેક્ટિસ એટલે આમ પ્રેક્ટિકલ કઈ રીતે કરવું, એની ચર્ચા આ ચાર ગાથામાં બતાવી છે. બીજી ભાષામાં કહીએ તો જે આપણા ઘરમાં નાનું બાળક હોય 3-4 વર્ષનું અને એને એકડું લખતા ના આવડતું હોય, એના દાદા અથવા દાદી અથવા મમ્મી પપ્પા એને ખોળામાં બેસાડી પોતાના હાથમાં સ્લેટ લે, છોકરાના હાથમાં પેન પકડાવે અને એ હાથને પોતે પકડે અને એકડો ઘૂંટાવે, ખોળામાં બેસી અને એકડો લખતા શીખવાડે. એમ જાણે કે આચાર્ય દેવે આપણને આ એમના ખોળામાં બેસાડી કઈ રીતે પર્યાયમાં નિર્મત્વ ભાવ પ્રગટ થાય, કઈ રીતે પર્યાયમાં ભાવનો અભાવના બીજ થાય, આત્માના દર્શન થાય, જેવો પરમાત્મા નિર્મમ સ્વભાવી છે એવો પર્યાયમાં પ્રગટ કઈ રીતે થાય, એની પ્રેક્ટિકલ વિધિની આ બધી ગાથાઓ લખવામાં આવી છે આચાર્ય દેવ તરફથી. બીજી ભાષામાં કહીએ તો ઇષ્ટોપદેશ ગ્રંથ એટલે પ્રેક્ટિકલ અને થિયરી એ બંનેનો સમન્વય, કોમ્બો પેક એને ઇષ્ટોપદેશ ગ્રંથ કહેવામાં આવે છે. આપણે 27 નંબરની ગાથાથી શરૂ કરીશું અને જો બને તો 28 નંબરની ગાથાનો પણ આપણે સ્વાધ્યાય કરીશું. પહેલા 27 નંબરની ગાથાનો પાઠ કરીએ. एको अहम निर्ममः शुद्धो ज्ञानी योगींद्र गोचरः बाह्य संयोग जा भावा मत्त सर्वेपि सर्वथा निर्मम एक विशोध हो ज्ञानी योगी गम्य संयोगी भावो बदा बुझથી બાહ્ય અરમ્ય. આમાં પોતાના આત્માના વિશેષણો બતાવ્યા છે. હંમેશા વિશેષણના માધ્યમથી વિશેષની મહિમા આવે છે, વિશેષ્યની મહિમા આવે. જેમ મારે સાડીની દુકાન છે તો ગ્રાહક સાડી લેવા આવે તો એને પહેલા એ સાડીના કપડાના વખાણ કરીએ, ડિઝાઇનના વખાણ કરીએ, એની એમ્બ્રોઇડરીના વખાણ કરીએ. શેના માટે? કારણ કે એ વસ્તુ એને લેવાનું મન થાય. એમાં હું નિર્મમ છું, શુદ્ધ, પોતાના જ્ઞાનનો ગોચર છું અને સંયોગ ભાવીથી અલગ છું. આ પોતાના આત્માના વિશેષણ છે. આમાં બે વસ્તુ લેવાની. એક તો પોતાના આત્માનો મહિમા આવે, પરથી કઈ રીતે વ્યાવૃત થાય અને પોતાના આત્માની સન્મુખ કઈ રીતે થાય, એ આખી ચર્ચા આ ગાથામાં કરેલી છે. અનાદિથી આપણને જે સમયસારની ચોથી ગાથામાં લખ્યું, શ્રુત પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભના. એટલે અનાદિથી કામ, ભોગ, વિષય, કસાય, ખાવું, ફરવું અને આ બધી તો અનાદિથી અભ્યાસ પણ છે, ચર્ચા પણ કરી છે, પરસ્પર ઉપદેશ પણ આપ્યો છે. પરંતુ એ રંગ રાગ અને ભેદથી પર્યાય માત્રથી ભિન્ન અને અનંત ગુણથી અભિન્ન એટલે સ્વથી એકત્વ અને પરથી વિભક્ત એવા આત્માની વાત આ જીવે કદી સાંભળી નથી. માટે આચાર્ય દેવ જે આપણને અઘરું લાગે છે કે આત્માનો અનુભવ કઈ રીતે થાય, એના માટેની
અહીં પ્રેક્ટિકલ વિધિ બતાવી છે કે તું ચિંતન કર, તું મનન કર, તું ગોલન કર. શું ગોલન કર? કે હું એક છું, હું નિર્મમ છું, હું શુદ્ધ છું, હું મારા જ્ઞાનને ગોચર છું, અને જેટલા પણ બધા બહારના ભાવો છે એ મારાથી ભિન્ન છે. આવું ચિંતન કર. આપણે આના પહેલાની ગાથામાં જોયું હતું, આચાર્ય દેવે સમાધિ તંત્રનો આધાર આપીને કીધું હતું કે આ જ્ઞાન દર્શન સ્વભાવથી અન્ય કિંચિત માત્ર મારું નથી. આવું ચિંતન. હેલો હેલો કોકનો અવાજ આવે છે, બંધ કરું છું. હાજી, મારો અવાજ બરાબર આવે છે? તમારો બરાબર છે, કોઈકનો Okay. બીજાનો આવી ગયેલો. અચ્છા, ઓકે. તો એ પર્યાયમાં જો આ ચિંતન કરે છે, પર્યાય વર્તમાન પર્યાય, ત્રિકાળી સ્વભાવને ચિંતન કરવાનું નથી. પર્યાય ચિંતન કરે છે, પણ એ પર્યાયમાં ચિંતન કરતા આપણને આવડે છે, પણ એ ચિંતનની સ્ટાઇલ બદલવાની છે. આપણે પ્રાત પર્યાયમાં તન્મયપણું કરી અને પરનું ચિંતન કરીએ, શરીરનું ચિંતન કરીએ, વિષય ભોગોનું ચિંતન કરીએ છીએ. પણ હવે એ પર્યાયમાં એ ઉપયોગમાં પરનું ચિંતન તો કરવાનું નથી, પણ એ પર્યાયમાં પર્યાયનું ચિંતન કરવાનું નથી, પણ એ પર્યાયમાં દ્રવ્ય સ્વભાવનું ચિંતન કરવાનું છે. બીજી ભાષામાં કહું, આપણે આદરણીય યુગલજી સાહેબની ભાષામાં કહું ને તો પર્યાયનું સ્વામિત્વ છોડે અને સર્વસ્વ પોતાને ખૂણે ખૂણો દ્રવ્ય માટે ખાલી કરે તો આત્માનો અનુભવ થાય. એટલે હું પર્યાય પોતે હું પર્યાય છું એમ ભૂલી જાય, હું ઉત્પાદય વાળું છું એમ ભૂલી જાય, હું નિત્ય છું, અશુદ્ધતા વખતે પણ હું શુદ્ધ છું, અનેકતા વખતે પણ એક છું, પર્યાયમાં મમતા હોવા છતાં પણ હું નિર્મમ છું. આવું ચિંતન કરતા કરતા એ ઉપયોગ ધીરે ધીરે સ્વની સન્મુખ થતા એ વિકલ્પ નીકળી જાય અને આત્માનો અનુભવ થાય. એવી આમાં આ ગાથામાં વાત કરી છે. પહેલા છે જેવો ટીકા શરૂ કરીએ છીએ આપણે, દ્રવ્યાર્થિક નયથી. સમજો ધ્યાન, કઈ નય લખી? દ્રવ્યાર્થિક નય. પછી પાછું લખ્યું શુદ્ધ નય. એક જ ગાથામાં બે શબ્દ વાપર્યા છે. પહેલી લાઈનમાં દ્રવ્યાર્થિક ને શબ્દ વાપર્યો અને ત્રીજી લાઈનમાં શુદ્ધ ને શબ્દ વાપર્યો. નીચે ત્રીજી લાઈનમાં શુદ્ધ ને શબ્દ વાપર્યો. શુદ્ધ એટલે શુદ્ધ નયથી છે ને. હવે આ નય શું હશે? નય એટલે જાણવાની એક અપેક્ષા. નય એટલે એક એંગલ, જોવાનો એક એંગલ, એને નય કહેવાય. વસ્તુ આખી દ્રવ્ય પર્યાયાત્મક છે. પ્રવચન સારની 114 નંબરની ગાથા છે, એમાં બહુ સરસ વાત કરી છે. દરેક પદાર્થ દ્રવ્ય પર્યાયાત્મક છે. આવું દ્વય છે. જડ હોય, 114 નંબરની ગાથા પ્રવચન સાર 114. મળી ગયું તમારે? હું પણ કાઢી લઉં 114 નંબરની ગાથા. દેખાય છે. જો આમાં પણ છે ને દ્રવ્યાર્થિક બધું દ્રવ્ય છે અને તે જ પર્યાયાર્થિક અન્ય છે. હવે એની ટીકા વાંચો. ખરેખર સર્વ વસ્તુ સામાન્ય વિશેષાત્મક હોવાથી વસ્તુનું સ્વરૂપ જોનારાઓને અનુક્રમે સામાન્ય અને વિશિષ્ટ જાણનારા બે ચક્ષુ, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. બસ આટલું જ વાંચવું છે. આમાંથી શું કહેવું છે? વસ્તુ આખી દ્રવ્ય પર્યાયાત્મક છે. આપણે બોલે સૂત્ર ઉત્પાદ વય ધ્રુવયુક્તમ સત સદ્રવ્ય લક્ષણમ. તો ઉત્પાદ વય એ પર્યાયના વિશેષણ છે અને ધ્રુવ એ ટકતા તત્વના દ્રવ્યના વિશેષણ છે. હવે એ જ્ઞાન, જે જ્ઞાન પર્યાયને વિષય કરે એ જ્ઞાનને પર્યાયાર્થિક નહીં કહેવાય. જે જ્ઞાન દ્રવ્યને વિષય કરે એને દ્રવ્યાર્થિક નહીં કહેવાય. સિમ્પલ છે. ફરીથી કહું છું, જેમ સોનાનો દાગીનો છે, એક સમજો 5 તોલાનો નેકલેસ છે. હવે જે ઘાટ છે એની અલગ ડિઝાઇન છે, એ પર્યાય છે. સોનું એ દ્રવ્ય છે. હવે એ સોનામાં એને જોવાની બે નય છે. એક તો તમે ઘાટને જુઓ અને એક તમે સોનાને જુઓ. ઘાટને ગ્રહણ કરો તો એને દ્રવ્ય પર્યાયાર્થિક નહીં કહેવાય. સોનાને ગ્રહણ જાણો તો એને
દ્રવ્યાર્થિક ન્યાય કહેવાય. એટલે દ્રવ્યને આનો શબ્દ આખો અર્થ ગુરુદેશીની ભાષામાં અર્થ કરવું ને આનો તો એ રીતે થાય. જો ઇષ્ટોપદેશમાં શબ્દ કાઢો દ્રવ્યાર્થિક ન્યાય, દ્રવ્ય, અર્થ અને ન્યાય 3 શબ્દ છે ને ટીકાનો પહેલો. હા, દ્રવ્ય, અર્થ અને ન્યાય. ન્યાય એટલે જ્ઞાનનો જ, અર્થ એટલે પ્રયોજન. જે જ્ઞાનનું પ્રયોજન દ્રવ્યને જાણવાનું છે એને દ્રવ્યાર્થિક ન્યાય કહેવાય. હવે એમાં પર્યાયાર્થિક ન્યાય લેવું હોય તો જે જ્ઞાનનું પ્રયોજન, અર્થ એટલે પ્રયોજન, પર્યાયને ગ્રહણ કરવાનું જાણવાનું છે એને પર્યાયાર્થિક ન્યાય કહેવામાં આવે છે. હવે અહીંયા આપણે ટીકામાં કે દ્રવ્યાર્થિક, હું પેલા આખી લાઈન વાંચું છું પછી એનો અર્થ કરીએ આપણે. દ્રવ્યાર્થિક ન્યાયથી એક એટલે પૂર્વાપર પર્યાયોમાં અનુસૂત અન્વિત, આ એકનો અર્થ ચાલે છે. બસ આટલું જ વાંચો, આગળ નથી વાંચવાનું. અનુસૂત નહીં, અનુસૂત સુધી જ, અનુસૂત સુધી જ એ નિર્મમ. બીજો આ બસ, હા, છેલ્લો નિર્મમ શબ્દ પણ નથી વાંચવાનો. હા, દ્રવ્યાર્થિક ન્યાયથી એક એટલે કે પૂર્વાપર પર્યાયમાં અનુસૂત. પૂર્વાપર પર્યાયમાં અનુસૂત કોને કહેવાય કે ગુરુદેશે શબ્દ આપ્યો, દરેક પર્યાયમાં સળંગ રહેનારો, દરેક પર્યાયમાં સળંગ રહેનારો એને કહેવાય પૂર્વાપર પર્યાયમાં અનુસૂત. એટલે પૂર્વાપર પર્યાયમાં જોડાયેલો. જેવું જેમ એક સોનાની પેલા બિસ્કિટ હતી, લગડી હતી, પછી એમાં તમે ચેઇન બનાવી, પછી એમાં તમે બંગડી બનાવી, પછી એમાંથી પાછી ભાગીને એને હાર બનાવ્યો. તો આ બધી પર્યાયો, પૂર્વ પર્યાય લગડી હતી, પછીની પર્યાય વીંટી થઈ, પછી વીંટી ભાગી અને દોરો કર્યો તો પૂર્વની પર્યાય દોરો વીંટી હતી, નવી પર્યાય દોરો થયો. પછી પાછો દોરો ભાગ્યો અને તમે એનો હાર બનાવ્યો તો પૂર્વની પર્યાય દોરો હતો, નવી પર્યાય હાર થઈ. તો આ પૂર્વ અને પછીની એ પર્યાયમાં વચ્ચે સળંગ રહેનાર અનુસૂત, એટલે એમાં સળંગ રહેનાર એને કહેવાય દ્રવ્ય એક. આ દ્રવ્યાર્થિક ન્યાયથી. હવે એ જ હારને, એ સોનાને પર્યાય તરફથી જુઓ તો અનેક છે. પેલા વીંટી હતી, દોરો હતો, ચેઇન, મંગળસૂત્ર હતું કે ચંદનહાર જે હતો એ. તો એ બધી પર્યાયથી જુઓ તો અનેક છે. પરંતુ એ પર્યાયને ન જુઓ તો એ બધામાં સામાન્ય જે રહેલું તો સોનું 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 એ એક છે. ખ્યાલ આવે છે? એટલે પર્યાય અનેક, પર્યાય અનેક, એમાં સળંગ રહેનારું દ્રવ્ય એક. ફરીથી બોલો છું, પર્યાયો અનેક, એમાં સળંગ રહેનારું દ્રવ્ય એક. જેમ જે 114 નંબરની હમણાં ગાથા આપણે થોડું વાંચ્યું, એમાં નરક પર્યાય, તિર્યંજ પર્યાય, દેવ પર્યાય, મનુષ્ય પર્યાય. તો એમાં જોઈએ તો આ જીવ અન્ય છે. આ જીવ એટલે અન્ય દેખાય. પેલા નારકી હતો, પછી મનુષ્ય થયો, પછી દેવ થયો. તો અન્ય પર્યાય દેખાય. હવે એ વખતે તમે અન્ય પર્યાય ન જીવો અને જીવને જુઓ તો જીવ એક જ છે. બરાબર. જો તમે દ્રષ્ટાંત આપું, આજે 114 નંબરની ગાથાના પ્રવચનમાં ગુરુદેશે દ્રષ્ટાંત આપ્યું છે. મહાવીર સ્વામી ભગવાનનો જીવ હતો, એ પહેલા સિંહની પર્યાયમાં સમ્યક દૃષ્ટિની પ્રાપ્તિ થઈ એને. બરાબર? તો સિંહની પર્યાય અલગ, ત્યાંથી પછી દેવમાં ગયા, પછી ત્યાંથી મનુષ્યમાં આવ્યા, પછી પાછી દેવમાં ગયા. એમ એમની પર્યાયો બદલાઈ. તો પર્યાય જોતા અન્ય છે. જે સિંહ છે એ મનુષ્ય નથી, મનુષ્ય તે સિંહ નથી. તો પર્યાયાર્થિક જુઓ તો અન્ય છે, અનેકપણું છે. પણ એ બધામાં જે જીવ દ્રવ્ય છે સળંગ, મહાવીર ભગવાનનો આત્મા જીવ, એ બધામાં સળંગ રહેનારો એને કહેવાય એ બધી પર્યાયમાં અનુસૂત રહેનારો. ખ્યાલ આવ્યો ને? જેમ કોઈને પહેલું ગુણસ્થાન હતું, પછી એને સમ્યક દૃષ્ટિ પ્રાપ્તિ થઈ, ચોથું ગુણસ્થાન આવ્યું. બરાબર? એટલે પહેલા પર્યાયમાં મિથ્યાત્વ હતું, પછી સમ્યક થયું, પછી આગળ વધતા એને વ્રત અંગીકાર કર્યા, પછી એને 13મું ગુણસ્થાન આવ્યું. તો એ બધા ગુણસ્થાનની પર્યાયો પલટાઈ, પણ એ પર્યાયમાં રહેનારો એ આત્મા, એ દ્રવ્ય એ એક છે, એક છે. અહીં એકની પરિભાષા હું એક છું. એટલે જ્યારે દાખલા કષાયો થયા, પર્યાયમાં વિભાવ ભાવ થયા, ક્રોધમાન માયાલોપ પરિણામ થયા, જ્ઞાનની મનતા તીવ્રતા થઈ, આ બધી પર્યાયો અનેક. ઘડીકમાં શુભ છે, ઘડીકમાં અશુભ છે, આ બધી પર્યાયો અનેક. પણ એ બધી પર્યાયો છે નથી એમ નહીં,
પર્યાયથી નહીંથી જોતા આ બધી પર્યાયો છે, પણ અમે એ પર્યાયથી નહીંને હમણાં ગૌણ કરી છે, પર્યાયને હમણાં જોવાનું બંધ કર્યું છે, અને દ્રવ્યાર્થિક નહીંથી જોઈએ તો એ ઓછી પર્યાય, વધારે પર્યાય, રાગની પર્યાય, કષાયની પર્યાય, પાપની પર્યાય, એ બધામાં સળંગ રહેનારો આત્મા એક છે. બરાબર. તમને જો ખ્યાલ હોય સમયસારની 13 નંબરની ગાથા અને એના પછીનો કળશ છે, ત્યાં લખ્યું નવ તત્વ ગતત્વેપી યદ એકત્વમ ન મુચ્યતિ. એટલે આત્મા જ પોતે નવ રૂપે પ્રણમે છે. આત્મા જ પોતે નવ રૂપે પ્રણમતો હોવા છતાં પોતાનું એક પણ છોડતો નથી. નવ તત્વ ગતત્વેપી, ગતત્વ એટલે નવ રૂપે પ્રણમ્યો છે તો પણ જીવો હા બસ. અત શુદ્ધ નય આયતમ પ્રત્યેક જ્યોતિ ચકાસ્તિ તત નવ તત્વ ગતત્વેપી, નવ તત્વ ગતત્વેપી એટલે નવ રૂપે પ્રણમ્યો હોવા છતાં પણ યદ એકત્વમ ન મુચ્યતિ, એ પોતાનું એક પણ છોડતો નથી. આદરણીય લાલચંદભાઈ નામ તમે સાંભળ્યું હશે, હાજી. લાલચંદભાઈ મોદી રાજકોટ. એ બહુ સરસ વાત કહેતા હતા કે એકનો બે નથી થતો તો નવ રૂપે કઈ રીતે થાય? આત્મા એકનો બે થતો નથી તો નવ કઈ રીતે થાય? તો પછી લખ્યું નવ તત્વ ગતત્વ લખ્યું ને, પર્યાયથી જોતા નવ રૂપે પ્રણમ્યો છે. પર્યાયમાં નવ તત્વના ભેદ નથી એમ નહીં, પણ નવ તત્વના ભેદ થઈ ગયા તો આત્મા નવ પ્રકારે થઈ ગયો છે એમ પણ નહીં. ખ્યાલ આવે છે? હાજી. જુઓ તમે એનો શ્લોકાર્થ વાંચો. ત્યારબાદ શુદ્ધ નયને આધીન, હવે શુદ્ધ નય કહો, દ્રવ્યાર્થિક નય કહો, દ્રષ્ટિનો વિષય કહો, બધું એકાદ છે. શુદ્ધ નયને આધીન જે જે નય એટલે જ્ઞાન શુદ્ધાત્માને ગ્રહણ કરે તેને શુદ્ધ નય કહેવામાં આવે. અશુદ્ધ આત્મા અશુદ્ધતાને ગ્રહણ કરીને અશુદ્ધ નય કહેવામાં આવે. શુદ્ધ નયને આધીન જે ભિન્ન આત્મજ્યોતિ છે તે પ્રગટ થાય છે. એટલે આવા શુદ્ધ નયને આધીન નવી આત્મજ્યોતિ સમ્યક જ્ઞાન પ્રગટ થયું કે જે નવ તત્વમાં પ્રાપ્ત થવા છતાં પણ નવ તત્વ ગતત્વેપી નવ રૂપે પ્રણમ્ય હોવા છતાં પણ પોતાના એક પ્રાણે ન મુચ્યતિ, પોતાનું એક પણ છોડતો નથી. એટલે એક પણ કોને કહેવાય? કે એ નવમાં અનુસૂચિત રૂપે જોડાયેલો એને એક કહેવાય. પર્યાયથી જીવો તો નવમાં જોડાયેલો છે, બરાબર, અને નવ રૂપે અલગ અલગ દેખાય છે. અને એ જ વખતે દ્રવ્યથી જીવો નવ રૂપે થયો જ નથી, એવો ને એવો છે. એ સોનું તો એવું ને એવું છે, ભલે પેલા વીંટી હતી તો પણ સોનું, હાર હતો તો પણ સોનું, એનો નેકલેસ બનાવે તો પણ સોનું. સોનું એવું ને એવું એક રૂપે રહે છે. એને કહેવાય ન તત્વ ગતત્વેપી યદ એકત્વમ ન મુચ્યતિ. જો પાછા આવી જાઓ આપણે જો તમને ગુરુદેવસિંહના પ્રવચન જો મળી જાય તમને, ભાગ 2 પેજ નંબર 28, 28. હાજી. હાજી, બહુ સમજવા જેવું છે. દ્રવ્ય બે પ્રકારનું છે, એક કારણ દ્રવ્ય અને એનો પર્યાય બે મળીને પણ દ્રવ્ય કહેવાય. પ્રમાણના વિષયને પણ દ્રવ્ય કહેવાય. શું કહેવા માંગે છે? જો સોનું છે દ્રવ્ય તરીકે, એને પણ સોનું કહેવાય, અને ગાંઠ સહિત હોય એને પણ સોનું કહેવાય. ત્રિકાળી દ્રવ્ય દ્રષ્ટિનો વિષય પાણમિક ભાવ ધ્રુવ તત્વ કાણ પરમાત્મા એને પણ દ્રવ્ય કહેવાય. દ્રવ્યની દ્રષ્ટિ કર એને પણ દ્રવ્ય કહેવાય. અને પર્યાય સહિતનું દ્રવ્ય એને પણ દ્રવ્ય કહેવાય. ખ્યાલ આવે છે? હાજી. એટલે એને કહેવાય પર્યાય સહિતનું દ્રવ્ય. બંનેમાં દ્રવ્ય શબ્દ કોમન છે, દ્રવ્ય શબ્દ કોમન છે. તો પર્યાય સહિતનું જ્યાં દ્રવ્યની વાત આવે ત્યાં પ્રમાણનું દ્રવ્ય સમજવાનું આપણે. બરાબર. અને જ્યારે પર્યાય રહિતનું દ્રવ્ય હોય તો દ્રવ્યાર્થ શુદ્ધ નયનો વિષય સમજવાનો. ત્રિકાળી. હા, ત્રિકાળી દ્રવ્ય કાણ પરમાત્મા એ સમજવાનું. બંને જગ્યાએ દ્રવ્ય શબ્દ છે, કારણ કે એક જ શબ્દના અનેક અર્થ થાય. બરાબર. બરાબર. એક દ્રવ્યાર્થિકનું દ્રવ્ય એ સામાન્ય ધ્રુવ, તેને એટલે આ ગાથામાં
જે સામાન્ય ત્રિહુ તત્વ છે એને દ્રવ્યાર્થિકનો વિષય એને દ્રવ્ય કહેવામાં આવે છે. આખો આત્મા પરથી જુદો એમ ધ્રુવ સ્વરૂપ સામાન્ય દ્રવ્ય અને એક સમયની અવસ્થા એમ કરીને પૂરું પ્રમાણનો વિષય. જુઓ, બે વસ્તુ જીવનભર યાદ રાખવી, એક પરથી ભેદ જ્ઞાન અને એક પર્યાયથી ભેદ જ્ઞાન. આખા જીવનગમમાં બે પ્રકારના ભેદ જ્ઞાન બતાયા છે. શરીર કર્મથી રહિત એનાથી ભેદ જ્ઞાન કરવું હોય, ભાઈ તું તારા પરિણામનું કરતા છે પણ પરનું કરતા નથી, તો પરથી ભેદ જ્ઞાન થયું. તો એ વખતે પોતાના પરિણામ દ્રવ્ય સાથે લીધા. પર્યાયથી ભેદ જ્ઞાન કરવાનું હોય તો આપણે આત્મા રાગ રૂપે થતો જ નથી. અને બંનેમાં દ્રવ્યની ગજબની વાત છે, બંને દ્રવ્ય કહેવાય. પ્રમાણ પર્યાય સહિત પ્રમાણનું દ્રવ્ય એને પણ દ્રવ્ય કહેવાય, અને પર્યાયથી રહિત ત્રિકાળી દ્રવ્ય દ્રષ્ટિનો વિષય એને પણ દ્રવ્ય કહેવાય. અને ત્રીજું દ્રવ્ય તો ગુરુદેશે બતાવે, દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ, એટલે રૂપિયા પૈસા એને પણ લોકો દ્રવ્ય કહે છે. એ દ્રવ્યની વાત નથી આવી. બરાબર બરાબર. જો નીચે એમાં લખ્યું છે, એક ધ્રુવ સ્વરૂપ દ્રવ્ય અને એક સમયની અવસ્થા એમ કરીને પૂર્વ પ્રમાણનો વિષય તે દ્રવ્ય. તો આ દ્રવ્ય ક્યારે કે પરથી જુદા પાડવાની અપેક્ષાએ. પ્રમાણનું દ્રવ્ય ક્યારે લેવાનું કે પરથી જુદા પાડવાની અપેક્ષાએ, અને દ્રવ્યાર્થિક નહીંનું કે પર્યાયથી જુદું પાડવાની અપેક્ષાએ. સમજો, અત્યારે જે આપણો વિષય ચાલે છે, દરેક પર્યાયમાં પૂર્વાપર, પર્યાયમાં અનુસ્યુત, તો એમાં પરની વાતો છે જ નહીં, પોતાની પર્યાયની વાત છે. આત્મા શરીરમાં અનુસ્યુત ના આવે, આત્મા કર્મમાં અનુસ્યુત ના આવે, અને પરદ્રવ્યમાં જોડાયેલો ના આવે. આ તો પોતાની પર્યાયમાં આત્મા જોડાયેલો છે. જુઓ, નીચેનો વાંચીએ છે હવે, પૂર્વાપર પર્યાય में अन्वित हूं, નીચેનો પેરેગ્રાફ. હા, હજી નીચે, હા ગુલાબી પિંક કલર કર્યું છે ને એ તો એનું સ્પષ્ટીકરણ કર્યું છે. એકોહમની વ્યાખ્યા કરી. પૂર્વાપર એટલે પહેલા અને પછીની પર્યાયોમાં સદૃશપણે અન્વિત સંબંધ વાળો છું. ગઈ અવસ્થાઓ જે થઈ અને થશે અવસ્થા, એ બધામાં કાયમ સામાન્યપણે હું સદૃશપણે પૂર્વની પર્યાયનો સંબંધ વાળો છું. વસ્તુ ધ્રુવ કે અને ત્યારે હવે પર્યાય સાથે મેળ કર્યો કે પૂર્વની ગઈ અનંતી પર્યાય, વર્તમાન પર્યાય અને ભવિષ્યની પર્યાય, એ પર્યાયમાં હું સામાન્યપણે ત્રિકાળ રૂપે એક રૂપ રહેનારો અન્વેક અનુસુત છું. હવે જો આ લાઈન ગજબની, પોતાનું શાસ્ત્ર લાઈન કરવા જોઈએ, દરેક પર્યાયમાં સળંગ રહેનારો. ગજબ વાત કરી, દરેક પર્યાયમાં સળંગ રહેનારો. પણ ગજબની વાત તો એ છે, દરેક પર્યાયમાં સળંગ રહે છતાં પર્યાય રૂપ થાય નહીં. શું કીધું? સળંગ દરેક પર્યાયમાં સળંગ રહે છતાં પર્યાય રૂપે થાય નહીં. અને પર્યાય રૂપે પર્યાયો અનેક, અનેકતામાં સળંગ રૂપે રહે છતાં અનેકતા રૂપે થતો નથી, માટે હું એક છું. બરાબર. અહીં એકની વ્યાખ્યા ચાલે છે, હું એક છું, શુદ્ધ છું, નિર્મમ છું. તો એક કેમ છું કે પર્યાયમાં અનેકતા છે, એ પર્યાયમાં સળંગ પોતે આત્મા રેલો છે, છતાં પણ એ અનેકતા રૂપે થતો નથી, પર્યાય રૂપે થતો નથી. માટે પર્યાયમાં અનેકતા હોવા છતાં અને એ અનેકતામાં સળંગ રૂપે દ્રવ્ય રહેતું હોવા છતાં પણ એ પોતાનું એકપણું છોડી અનેક રૂપે થતો નથી, માટે હું એક છું. જો તમને સવારે તમારે કેટલા વાગે હશે મને ખબર નહીં, ત્યારે 5-6 કેટલા 6-7 વાગ્યા હશે તમારે. 8 થયા સવારના. 7:45 થયા. તમે સવારે ઉઠીને બ્રશ કર્યો, ફ્રેશ થયા, ચા નાસ્તો કર્યો, પૂજા કરી કે સ્વાધ્યાય જે પણ કર્યું, એ બધી પર્યાય પહેલાની પર્યાય ગઈ કે નહીં ગઈ? ગઈ. એ વખતે તમે હતા કે એ પર્યાય રૂપે તમે પ્રણમ્યા કે નતા પ્રણમ્યા? ત્યારે વર્તમાનમાં સાંભળવાની સ્વાધ્યાય કરવાના ભાવ રૂપે પ્રણમો છો. અને પછી સવારનો ભાવ અત્યારે તમને થયો હતો, પણ એ ભાવ અત્યારે નથી, પણ તમે છો કે નહીં? છે. એમ અત્યારે સાંભળવાનો ભાવ છે, પછી હવે કલાક પછી નહીં હોય, પણ છતાં પણ તમે છો. તમે એમાં સાથે સાથે છો, છતાં એ રૂપે થતા નથી, માટે તમે એક છો. બરાબર. પર્યાયમાં ગમે ત્યાં 9 તત્વના સ્વાંગ આવે, અરે મોક્ષની પર્યાય રૂપે પણ થતો નથી, તો સમ્યક દર્શન રૂપે કેમ થાય? તો મિથ્યા દર્શન રૂપે કેમ થાય? અજ્ઞાન રૂપે કેમ થાય આત્મા? ગજબની વાત તો એ છે કે એમાં અનુસૂત રહ્યો છે, છતાં પણ એ રૂપે થતો નથી, માટે હું એક છું. લખે દરેક પર્યાયમાં સળંગ રહેનારો
દરેક પર્યાયમાં સળંગ રહેનારો. હવે જો દરેક પર્યાયમાં સળંગ રહેનારો, હવે તમે દરેક પર્યાય એ બાદ કરી નાખો તો સળંગ રહેનારો ટકતું ટકતું ધ્રુવ 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 ધ્રુવ, બસ એ આત્મા. જે ગુરુદેવ કે પાણીનો પ્રવાહ આમ ચાલે, આમ 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 ચાલે, અને આ ધ્રુવ પ્રવાહ ધ્રુવ 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 ઉદ્ર પ્રવાહ, બસ એ આત્મા. દરેક પ્રવાહમાં મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મને જ્ઞાન, એ બધા જ્ઞાનમાં સળંગ જોડાનારો એવો એક, એને આત્મા કહેવામાં આવે છે. અનેકતા નથી પર્યાયમાં, એમ પણ નથી. અનેકતા પર્યાયમાં સળંગ જોડાયો નથી, એમ પણ નથી. અને જોડાઈ ગયો તો આત્મા અનેક થઈ ગયો, એમ પણ નથી. માટે હું એક છું. ખ્યાલ આવ્યો ને? જયારે પરિણામ, મારા પરિણામ બગડી ગયા, મને આમ થઈ ગયું, મને તેમ થઈ ગયું, અરે થઈ ગઈ વાત જવા દે, તું એ રૂપે થતો જ નથી, તું તો એક છો. આ પર્યાયમાં ઉદયો વખતે, ઔદયિક ભાવ વખતે આપણને પર્યાયમાં બેલેન્સ કઈ રીતે રહે, પર્યાયમાં કશાયના વેગમાં કેમ ના તણાઈ જઈએ, એની આ ચર્ચા ચાલે છે. ઉદય નું કામ કરશે, ઔદયિક ભાવ ઉદયનું કામ કરશે. એ વખતે તું એ ઉદય ભાગમાં રંગાઈ ના જા, અને હું તો જ્ઞાયક તત્વ છું એમ જ્ઞાયકના રંગમાં રંગાઈ ગયો, બસ એ કામ થઈ જાય. ચલો બીજો બોલ આગળ લઈશું. નિર્મમ, મૂળ ગાથાની ટીકામાં નિર્મમ એટલે, આમ તો નિર્મમ મમતા રહિત, એને નિર્મમ કહેવામાં આવે છે. એ મમતા એટલે શું? એકત્વ. આ મારું છે, હું એનો છું. અને આ મમતા છે ને, ગુરુદેશે બહુ સરસ વાત કરે છે. વર્તમાનમાં એક સમયની તને પરમા મમતા છે ને, ત્રણેય કાળની મમતા છે. વર્તમાનમાં એક સમય, જો તમને સિમ્પલ દર્શન આપો, ગુરુદેશે કહે છે એક પરમાણુ તું કરતા થાય ને, તો પરમાણુ અનંતાનંદ છે, તો અનંતાનંદ પરમાણુ તું કરતા થઈ ગયો. એમ વર્તમાનમાં એક સમયમાં મમતા કરીને, તો ભૂતકાળની મમતા ચાલુ ને ભાવિમાં પણ તારી મમતા ચાલુ છે. બરાબર? અને વર્તમાનમાં એ મમતા તોડીને તો ત્રણેય કાળની મમતા તૂટી ગઈ તારી. બરાબર. એ સમયે પ્રતિક્રમણ પ્રત્યેક આલોચના બધું થઈ ગયું તમારું, અલગ કરવું ના પડે. બેને ત્યાં સ્વાનુભૂતિ દર્શનમાં એક બહુ સરસ વાત કરી છે કે બધા કષાયોને ગણી ગણીને બહાર કાઢવા પડતા નથી. જ્યાં પોતાના સ્વરૂપમાં ડૂબ્યો ને, એ કે કસાય ઉભા રહેતા નથી. નિર્મમ એટલે આ મારું છે, આ મારું છે, હું એનો છું, અમારું અમેરિકા, અમારું ગુજરાત, અમારું હિંમતનગર, આ મારી દુકાન, આ મારું મકાન, આ મારું શરીર, આ બધી મમતાની પેદાશ છે. એક ગુરુદેવસિંહના બોલ છે પરમાગમ સાર, એમાં એક બહુ સરસ વાત આવે છે કે 50 છોકરા લાઈનસર ઉભા હોય, એમાં આ મારો છોકરો ક્યાંથી આવ્યો? 50 દુકાન લાઈનસર ઉભી છે, એમાં આ મારી દુકાન એવું ક્યાંથી આવ્યું? તો ગુરુદેવ કીધું મોહની ખાણમાંથી આવ્યું. બરાબર. અમારું અમેરિકા, અમારું ગુજરાત, અમારું સોનગઢ, અમારા ગુરુદેવ, આ બધી મોહની નિશાની છે. અરે પ્રવચન સારામાં એટલું સુધી લીધું છે કે અરિયંતની ભક્તિ થાય ને પણ મોહની પેદાશ. બરાબર. બીજી તો શું વાત કરવી. હવે એ બધા એવો જે મિથ્યા અભિપ્રાય એનાથી રહી છું, માટે નિર્મમ છું. જીવો તમને ખ્યાલ હોય તો સમયસારની 73 નંબરની ગાથા, કર્તા કર્મ અધિકાર, ત્યાં પણ નિર્મમ શબ્દ છે. હું એક શુદ્ધ મમત્વહીન હું, જ્ઞાન દર્શન પૂર્ણ છું, એમાં રહી સ્થિત લીન, એમાં શીઘ્ર આસો ક્ષય કરું. વાહ, બહુ ફાસ્ટ કામ છે તમારું, જે પણ મેનેજ કરે છે. કલાબેન, શી ઇઝ ગ્રેટ. કલાબેન કરો છો તમે? હાજી હાજી. શું વાત છે. કલાબેન અમારા જીઓ એમાં ગ્રંથ ખુલ્લા છે, ગ્રંથ છે એટલે થાય છે. જો એમાં ટીકાની ચોથી લાઈન થી આપણે શરૂ કરીએ છીએ. ટીકાની ચોથી લાઈન, એમાં પણ નિર્મમ શબ્દ છે, એની ચર્ચા આપણે કરીએ છીએ. ચોથી લાઈન, હા, ઉદ્ગલ દ્રવ્ય ચોથી લાઈન અડધીથી 3.5 પછી
પૂદગલ દ્રવ્ય જેનું સ્વામી છે એવું જે ક્રોધાદી ભાવનું વિશ્વરૂપપણું એટલે અનેકપણું તેના સ્વામીપણે પોતે સદાય નહીં પણ મુક્તો હોવાથી મમતા રહિત છું. શું ગજબની વાત કરી છે કે મારો સ્વભાવ છે ને, હું ધ્રુવ તત્વ નિર્મમ છું. કેમ કે પર્યાયમાં મમતા છે, પર્યાયમાં મમતા છે, ક્રોધાદી ભાવ છે, કષાય ભાવ છે, પરંતુ મને ખબર છે કે આનો સ્વામી પૂદગલ દ્રવ્ય છે. પૂદગલ દ્રવ્ય જેનું સ્વામી છે, આ શરીરનો સ્વામી તો પૂદગલ, કર્મનો સ્વામી પૂદગલ, પર્યાયમાં જે કષાય ભાવ થાય, ક્રોધમાન માયા લોભના પરિણામ થાય, ભગવાનની ભક્તિના પરિણામ, ખાવાના પરિણામ, પીવાના પરિણામ, જેટલા પણ ઔદિક ભાવ, કષાય ભાવ થાય, એ બધાનો સ્વામી પૂદગલ દ્રવ્ય છે. હું એનો સ્વામી નહીં. અને કેટલા ભાવો કે વિશ્વરૂપ પણ આખા વિશ્વ, અનેક પ્રકારના ભાવ, અસંખ્યાત લખ્યું, અસંખ્યાત લોક પ્રમાણ ભાવ છે આ બધા ઔદિક ભાવ. બરાબર. અને એવું અનેક પણ તેના સ્વામીપણે હું કદી પ્રણમતો જ નથી. જુઓ, આમાં આ વાક્ય વાંચ્યું, બે વખત સ્વામી શબ્દ આવ્યો છે. એક તો શરૂઆતમાં પૂદગલ દ્રવ્ય જેનું સ્વામી છે, એકમાં સ્વામી છે, અને પહેલો કે સ્વામી પણ એ પોતે નહીં પ્રણમતો. મળ્યું તમને? ખ્યાલ આવે છે? હાજી. એટલે પહેલામાં જો ક્રોધાદી ભાવ છે, એમાં એ બતાવ્યું એનો સ્વામી પૂદગલ છે, નંબર 1, અને હું એના સ્વામી રૂપે પ્રણમતો નથી, માટે હું નિર્મમ છું. 2 લીધું. એક તો એનો સ્વામી પણ બતાવ્યો, અને હું એનો સ્વામી નથી એ પણ બતાવ્યું. ખ્યાલ આવે છે? બરાબર. તેના સ્વામી પણ સદાય નહીં પ્રણમતો હોવાથી. અરે એક વસ્તુનો સ્વામી એક હોય, એનો સ્વામી પૂદગલ પણ હોય, અને એનો સ્વામી આત્મા પણ હોય, એમ કદી બને નહીં. પૂદગલ એનું સ્વામી છે, માટે હું એનો સ્વામી નથી, અને હું મારા આત્માનો સ્વામી છું, માટે હું ક્રોધાદીનો સ્વામી નથી. અને એના સ્વામી પણ સદાય નહીં પ્રણમતો. ક્યારે પણ ભૂતકાળમાં પણ અજ્ઞાન અવસ્થામાં પ્રણમ્યો હોય એ મારું અજ્ઞાન મિથ્યા થઈ જાવ. હું પ્રણમતો નથી. કોણ પ્રણમે? કે પૂદગલ દ્રવ્ય એનું સ્વામી છે, હું એનો સ્વામી નથી, અને માટે હું નિર્મમ છું. એટલે આને એની ભાષામાં કહીએ ને તો પૂદગલ જેનું સ્વામી છે એવી મમતાના સ્વામી પણ પ્રણમતો નથી, માટે હું નિર્મમ છું. આ પછી રૂપિયા પૈસાનો સ્વામી કોણ? પછી પૂદગલ. હા, પૂદગલ બોલી દેવું અલગ, અને ફિલિંગ આવવું અલગ. સાચી વાત છે, પણ પૂદગલ કહેતા ઓટોમેટિકલી ફિલિંગ ઓછી થઈ જાય. અરે કલાબેન, 5 તમારા સૌથી ડોલર કેટલી મોટી નોટ આવે ડોલરની? 1000ની. 1000ની, બરાબર. અને 1000ની ડોલરની નોટ પડી જાય એ વખતે યાદ આવે પૂદગલની છે? હાજી. એ વખતે યાદ આવે પૂદગલની છે? હાજી, એવું થયું બી છે. મારી હતી જ નહીં. મારી હતી જ નહીં. એટલે આ બસ આ નિર્મમ ભાવ આ જગાવવાનો છે. નિર્મમ ભાવ આ રીતે જગાવવાનો છે. બરાબર. હલાયો ને? પ્રસંગો, જે પણ પ્રસંગો બનતા હોય આપણા જીવનમાં, સંયોગના, વિયોગના, પર્યાયમાં, કષાયના, એ વખતે નક્કી કરો કે આનો સ્વામી કોણ છે. પહેલા નક્કી કરો એનો સ્વામી કોણ છે, અને એનો સ્વામી બીજો છે, માટે હું એનો સ્વામી નથી. એનો સ્વામી પૂદગલ છે, માટે હું સ્વામી એનો નથી. આ શરીરનો સ્વામી પૂદગલ છે, માટે હું સ્વામી નથી. રૂપિયા પૈસાનો સ્વામી પૂદગલ છે, માટે હું સ્વામી નથી. એ રીતે પર્યાયમાં થતા ક્રોધાદી ભાવ, મમતાના ભાવ, મિથ્યાત્વના ભાવ, કષાયના ભાવ, એનો સ્વામી પૂદગલ છે, અને હું એના સ્વામી રૂપ પ્રણમતો નથી, માટે હું નિર્મમ છું. બરાબર. ખ્યાલ આવે છે ને? જીઓ આવી જાઓ પાછા પેલામાં. નિર્મમ એટલે આ મારું છે અને હું એનો છું. આની તો સમયસામાં કેટલી ગાથાઓ છે. 19 નંબરની ગાથામાં લખ્યું, નો કર્મ કર્મે હું માવડી કર્મ ને નો કર્મ છે, એ બુદ્ધિ જ્યાં લગી જીવની અજ્ઞાની ત્યાં લગી તે રહે.
પછીની 20-21 ગાથામાં કીધું હતું મારું આ પૂર્વે, હું પણ આનો હતો ગત કાળમાં, વળી આ થશે મારું અને આનો હું થઈશ ભવિષ્યમાં. એટલે એને ત્રણેય કાળ સંબંધની એકતા ચાલુ છે. 20-21-22 નંબરની ગાથા છે, વાંચી જો આવે તો કાઢો તમે. એનું હરે ગીત કાઢો. હાજી અરે જો હું હું આ અને આ હું છું આનો ને છે મારું આ, એટલે આ વર્તમાન સંબંધની ગાથા છે. આ શરીર મારું, કુટુંબ મારું, પરિવાર મારા, પત્ની મારી, છોકરા મારા. 20 નંબરની ગાથા વર્તમાન સંબંધી, અને પછીની 21 નંબરની ગાથા ભૂતકાળ અને ભાવિકાળ સંબંધીની. હતું મારું આ પૂર્વે, હું પણ આનો હતો ગત કાળમાં. તમે ઇન્ડિયામાં આવો ને, તમારું ગામ, તમારું નેટિવ કયું કલાબેન? કચ્છમાં. કચ્છમાં તમે કચ્છમાં જાઓ અને તમારા બાપ દાદાનું મકાન હોય, જે મકાન 10 વર્ષ પહેલા 20 વર્ષ પહેલા વેચી દીધું હોય, તો તમારા છોકરાઓને લઈને જતા હોય ને, જો બેટા આપણું જૂનું મકાન. સાચી વાત. મકાન તો વેચાઈ ગયું, માલિક બદલાઈ ગયો, છતાં પણ આ મારું મકાન પૂર્વ વેચ્યાની એ મમતા પણ આપણી છૂટતી નથી. બરાબર. આપણે ગાડી સેકન્ડમાં વેચી દીધી હોય અને એ ગાડી 1 વર્ષ 2 વર્ષ પછી આપણા ઘર આગળ નીકળે ને, જો આપણી જૂની ગાડી ગઈ. સાચી વાત. આ રીતે મમતા આપણી ચાલુ છે. ખાલી મને છે ને કલાબેન વાંચી રહ્યું એને આપણા જીવનમાં એને ઉતારો. પ્રયોગમાં મૂકવાનું છે. પ્રયોગમાં કઈ રીતે આપણે એની મમતા ચાલુ રાખીએ છીએ, હર સમય કેટલી મમતા ચાલુ રાખીએ છીએ આપણે. ભૂતકાળ જે ભૂતકાળના કાળના ગર્ભમાં જતું રહ્યું, પેટાળમાં જતું રહ્યું, એ મમતા પણ આપણી ચાલુ છે. પછી આપણે આત્માની વાતો તો મોટી મોટી કરીએ આપણે, પણ આ મમતા આપણી ચાલુ છે. વિચારજો આના ઉપર. હતું મારું આ પૂર્વે, હું પણ આનો હતો ગત કાળમાં. હજી આગળ આનું આ વળી આ થશે મારું અને આનું થઈશ ભવિષ્યમાં. ભવિષ્યનું વિચાર કરે. બેંકમાં એક ડિપોઝિટ મૂક્યા આવે ને 10 વર્ષ માટે, પછી કેલ્ક્યુલેશન મારે કે 1 લાખ મૂક્યા છે, 10 વર્ષ પછી 15 લાખ થશે કે 20 લાખ થશે, પછી આમ કરીશ તેમ કહીશ. એટલે પણ તું 10 વર્ષ સુધી જીવતો રહીશ કે નહીં ખબર નથી, છતાં 10 વર્ષ પછીનો વિચાર કરે. સાચી વાત. કેટલું આ વિચારીએ છીએ ભવિષ્યનું પ્લાનિંગ. બોલો, આટલી ચિંતા આત્માની કરે ને તો ઘણું કામ થઈ જાય. કે ભવિષ્યમાં હું ક્યાં જઈશ, મને આ પરિણામ કેવા થઈ રહ્યા છે, મરીને હું ક્યાં જઈશ, આ ભાવનું ફળ શું આવશે, એમ વિચાર કરે ને તું પણ ઘણી એને બ્રેક વાગે પરિણામમાં. વિચાર કરો, તમારે અમેરિકાથી ઇન્ડિયા આવવું હોય તો 2 મહિના પહેલા 3 મહિના પહેલા બુકિંગ કરાવો, વ્યવસ્થા કરો. બોમ્બે થી આવીને પછી કચ્છમાં જો ટ્રેનની બુકિંગ કરાવો, ગાડીનું બુકિંગ કરાવો, કોઈ પણ બુકિંગ કરાવો. એ તમારું ટ્રેનમાં પાટિયું 2.5 ફૂટનું પાટિયું મળે, 2.5 x 6 એક પાટિયું મળે તમને. અને એના માટે એ પણ 5 કલાક 6 કલાક 7 કલાક માટે મળે. એના માટે 3 કલાક પહેલા તૈયારી કરીએ છીએ આપણે. તો આપણે અનંતકાળ જ્યાં કાઢવાનો છે આગળનો, એના માટે તૈયારી કેમ નહીં? એકદમ સાચી વાત કરી તમે. એ માટે તો આપણે કશું વિચારતા જ નથી, કોઈ પ્લાનિંગ જ નથી આપણું કે મારું શું થશે. અહીં ખાલી આ ગાથા, આ મારું છે ને હું એનો છું, ખાલી વર્તમાન નહીં લેવાનું, ત્રણેય કાળ સંબંધી લઈ લેવાનું આપણે આમાં. બરાબર. ત્યારે કામ થાય. ત્રણેય કાળ સંબંધીની મમતા આપણી ચાલુ છે. અને અહીં તો એ કેવું છે આ ગાથામાં, ભલે 3 કાળની મમતા તારી પર્યામાં મિથ્યા માન્યતા છે, પણ તારો ભગવાન આત્મા એ વખતે मिथ्या मान्यता दे रही है। पंडित जी साहब प्रश्न पूछ सकता हूँ? हाँ जी बोलो बोलो। हाँ, तो जे अभी आपने जैसे बताया ना, ये प्लानिंग फ्यूचर वो जो भी प्लानिंग है, तो हाँ, क्या हाँ। सम्यक दृष्टि व्यवहार में ऐसा प्लानिंग बिल्कुल नहीं करते? 100% करता है। फिर वो उसके अंदर करता है ममत्व लेकिन नहीं। अपनापन नहीं होता। हाँ वही, बहुत तो बराबर है, बहुत अच्छा। अपनापन नहीं होता ना। होता अलग बात है, होना हो ये सब वो उसके माने लौकिक जीवन में होगा, लेकिन उसमें और सीधी बात है, जहां तक आत्मा में अपनापन नहीं आया,
तब तक बाहर में कहीं ना कहीं अपनापन होगा ही होगा। भले अपन आप बोलो नहीं बोलो, स्वीकार करो नहीं करो, कहीं ना श्रद्धा कहीं ना कहीं अपना कार्य करती है। या अपने में श्रद्धा हुई या पर में श्रद्धा हुई, अपनापन कहीं ना कहीं आप करोगे। आत्मा में श्रद्धा नहीं होती, पर में श्रद्धा करोगे, और आत्मा में श्रद्धा हो गई, पर में कहीं श्रद्धा होगी नहीं, और पर पने भाषित होगा। बराबर, बहुत अच्छा। भाई एक आम और मारू प्रश्न छे। है। हाँ जी, एक और प्रश्न है। आपने हाँ। विचार से बात करी कि ये सब मेरा है और भविष्य में भी मेरा, ये इस तरह से ये गाथा हाँ। में उसमें विचार इसका निरंतर यानी जीव का यानी मेरा निरंतर चलता रहता है। तो हाँ। इसकी तोड़ तो मतलब मुझे जो सम्यक अभिप्राय है उसका भी विचार उसकी तोड़ वही होगी ना कि मैं इस तरफ का विचार अभ्यास खाली पढ़ना नहीं पर विचार हाँ, गहरा। अभ्यास प्रैक्टिकल जीवन में हर समय इसका अभ्यास होना चाहिए। और बैंसी बेन ने लिखा है स्वामी दर्शन में, शुरुआत के स्टेज में बुद्धिपूर्वक याद कर करके वेद ज्ञान करना पड़ेगा, और बाद में एक स्टेज ऐसा आएगा कि सहज वेद ज्ञान होता चलता रहेगा, विकल्प नहीं करने पड़ेंगे। जैसे आप गाड़ी चलाते हो तो नीचे 4 व्हीलर चलाते हो, नीचे आपके 2 पांव है और नीचे 3 आइटम है, ब्रेक है, एक्सीलरेटर है और क्लच है, बराबर है। अभी शुरुआत में जब सीखते हो तो बार बार वहां देखना पड़ता है, और बहुत सिखाने वाला बोलता है अभी ब्रेक लगाओ, तो आपको बुद्धिपूर्वक वहां उपयोग लगाते हो और पांव ऊंचा करके वहां लगाते हो शुरुआत में। तो शुरुआत में बुद्धिपूर्वक करना पड़ेगा, लेकिन जब गाड़ी आपको आ गई तो बाद में आप बातें भी करते हैं और भी विचार करते हैं, और ऑटोमेटिक पांव वहां चला जाता है। बस ऐसे ही अपने जीवन में पहले प्रासंगिक, जो मैं तो हर समय कहता हूं प्रासंगिक वेद ज्ञान वही वेद ज्ञान है, बाकी तो सब बंद पेटी के बंद है। खाली आप मेमोरी सेव कर दो, उसकी कोई कीमत नहीं है। आप अपने जीवन में इसको अप्लाई करो, भले सुनो कम पढ़ो कम, लेकिन प्रैक्टिस ज्यादा करो। बहुत अच्छी बात है, थैंक यू। બરાબર, કલાબેન સમય થઈ ગયો છે, બાકીની ચર્ચા નેક્સ્ટ માં લઈશું આપણે। અને સમ્યક જ્ઞાન ચંદ્રિકાની તમે વાત કરતા હતા, એ બી નેક્સ્ટ શું ટાઈમ વાત કરી હતી, મને તમે લખ્યું પણ મને ખ્યાલ કયો ટોપિક હતો? તમે ભૂમિકામાંથી કંઈક પોઈન્ટ લેવાના હતા, મને ખબર નહીં કે ચંદ્ર યાદ આવી, નેક્સ્ટ ટાઈમ લઈશ 100%। ઓકે ઓકે ઓકે, જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર, જય।